બાટન લાઇબ્રેરી ખાતે 140 વર્ષ પૂર્ણ થતા જાજરમાન કાર્યક્રમ યોજાયો। મેયર ભરત ભારતના હસ્તે રક્ષેશ ઓઝા રૂમ તેમજ લાઇબ્રેરીના આધુનિકરણનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ભાવનગરની ઐતિહાસિક ધરોહર સમાન બાટન લાઇબ્રેરીને 140 વર્ષ પૂર્ણ થતા તેમજ લાઇબ્રેરીના સેવાભાવી ટ્રસ્ટી એવા સ્વ રક્ષેશ ઓઝાના સ્મૃતિ રૂપે વિશેષ ખંડ તેમજ લાઇબ્રેરીના 90,000થી પણ વધુ પુસ્તકોને કોમ્પ્યુટર સાથે જોડવાનું કાર્ય મેયર ભરતભાઈ બારડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, દંડક ઉષાબેન બધેકા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી તેમજ બાટન લાઇબ્રેરીના ટ્રસ્ટીઓ અને વિશાળ સંખ્યામાં વાચક વર્ગ ઉપસ્થિત રહ્યો હતો। રિપોર્ટર મુર્તુઝા યુસુફભાઈ, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર। સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર રાજેશ્વરજી, ભાવનગરના ડેપ્યુટી મેયર મોનાબેન, મંચ પર વિરાજમાન સૌ મહાનુભાવો, સામે બેઠેલા મારા વડીલો, ભાઈઓ, બહેનો, અમારા દંડક ઉષાબેન, નાગરિક બેંકના ચેરમેન પ્રભાતજી। એક તો આપણે રક્ષેશભાઈને યાદ કરવા માટે અને એમના રૂમનું એક લોકાર્પણ કરવાનો કાર્યક્રમ છે। બીજો કાર્યક્રમ છે આજે બાળકનો જન્મદિવસ છે એટલે એની ઉજવણી છે। અને ત્રીજો કાર્યક્રમ છે એ બાળકના 88,000 પુસ્તકો છે એ બધાને કોમ્પ્યુટરાઇઝ કરવા માટેની થઈ અને પ્રથમ તબક્કાની ગ્રાન્ટ જે રાજ્ય સરકારે અને રાજા રામમોહન રાય ફાઉન્ડેશન તરફથી જે મંજૂરી મળી છે એનું આપણે વિધિવત ઓપનિંગ કરાવી મેયરશ્રી પાસે ઓપનિંગ કરાવશું। આ જાતનો ત્રિવિધ કાર્યક્રમ છે અહીંયા।